હેલો હાય નમસ્તે, કેમ છો? આશા કરું છું કે મજામાં ના યાર, મજામાં હશો. અને નવા વિડીયો સાથે હું આવી ચૂકી છું. કશે નથી લઈ જતી, એક જગ્યાએ જવાનું હતું, કેન્સલ થયું, એટલે આપણે આવી ગયા આપણા બેક ટુ વર્કમાં. અને આજે બનાવવાનું છે કુકરમાં ઉબેડ્યું. તો બસ એની શરૂઆત કરવાની છે. અને પહેલાં તમને બતાવી દઉં મારા સમચમ કેવા સૂતા છે. એટલે આ ઉપર જ હતી અને નીચે જતી રહીને આ તો બાય છોડતી જ નથી. પણ એમને મસાલો બનાવવાની વસ્તુ જેમાં છે લસણ, મરચાં, આદુ, લીલી હળદર, આંબા હળદર અને વધારે પડતો મસ્ત મજાનો ધાણો, અને આટલું જ લીલું લસણ પણ આવશે જે હજુ રસ્તામાં કશે ખસે. ચટણી બનાવવાની વસ્તુ એમાં પણ ધાણો, લસણ, મરચાં અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે કાચું ટામેટું આવશે અને ત્યારબાદ લીલું લસણ આવશે. લસણ આવી ગયું છે અને સાફ કરીને આવી રીતે કટ કરી દીધું છે. અહીંયા લીલો મસાલો અને બસ પેસ્ટ કરી લેવાનું છે અને આને પણ આપણે મસ્ત પીસી લઈશું. ટામેટું થોડું લાલ થઈ ગયું છે બટ ટેસ્ટ આવી જશે. જો ટામેટા લો ને તો આનાથી બી કાચા આવે છે. જો આટલું આખું કાચું કાચું હોય તો એ વાળા ટામેટા લેવાના, જેથી કરીને ટેસ્ટ બહુ જ મસ્ત મજાનો આવે. તો આટલી બધી વસ્તુ કરી લઈએ પછી ભેગા થઈએ. આ લીંબુ નીચવી દઈશું, તેલ પણ નાખી દઈશું, વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. જો કેવી રીતે કટકા કરવાના છે, વચ્ચેથી એક કટ કરી લીધું. બટાકું પણ નહીં રહેતું, બટાકાની ભરવાની ઈચ્છા નહીં મને. પછી આમ એક ચીરો મારવાનો, એમ ક્રોસ સાઇન મારવાનો, એટલે આપણે પ્લસ માઇનસ કોને ખબર પડે? પેલા ગણિતના જે આપણને, હું તો બાયોલોજી વાળી હતી એટલે આપણને તો એટલી બધી ઉપરથી જાય. તો આવી જ રીતે પછી જો શક્કરિયામાં બી મેં માર લીધેલા છે. કઈ ગયુંલા આ શક્કરિયું ઉલ્લું બનાવી ગયુંલા. હાય શક્કરિયું બી ઉલ્લું બનાવી જાય કે મેં તને કરેલો છે. નહીં, શક્કરિયામાં ચીરા મારવાના બાકી છે. તો શક્કરિયામાં બી આપણે આમ કરીને આમ માર લે. હું હજુ આમાં છે તો પેલું શું કહે, રતાળું આવે, પણ મેં રતાળું નથી લાવી, ભૂલી ગઈ ને. એમ બી મેં ખાતી નથી એટલે પછી ખાલી ખોટીની મોંઘી વસ્તુ લાવવાની. આવી જ રીતે રીંગણમાં બી 4 ચોકડી મારી દેવાની. ચોકડી નહીં, પ્લસ. ચોકડી કરતાં આપણને પ્લસ મજા આવે. એમ તો આમ જોવા જઈએ તો ચોકડી, એમ જોવા જઈએ તો પ્લસ. તમે જે મારો એ મારજો. પછી આમાં જોઈ લેવાનું રીંગણમાં, કારણ કે રીંગણની અંદર છે ને તો જીવડા આવવાના ચાન્સીસ રહે છે. અને ત્યારબાદ આ પાપડી બી ધોઈ લીધેલી છે. આ કોરા બટાકા કોના જ ખબર? આ બેહી લાળ પાડે એના. કારણ કે આ લોકોને બી ઉબળ્યું બહુ ભાવે પણ તીખું નહીં અપાય, એટલે બટાકાને શક્કરિયા મેં એ લોકોના માટે કાઢી લીધા છે. અને આ મસાલો તો રેડી થઈ ગયો છે. અને ફટાફટ આટલી બધું તૈયારી કરી લો, પછી પાછા મળીએ. કુકરમાં ઉબેડ્યું બનાવવું હોય એટલે કુકરની અંદર આપણે માટીનું લેયર કરવું ફરજિયાત છે. તમે કુકરમાં બનાવો, તપેલામાં બનાવો તો માટીનું લેયર ફરજિયાત કરવું જોઈએ. જેનાથી બે બેનિફિટ થાય. એક તો કુકર બળશે નહીં, કારણ કે ઘણીવાર એવું થતું હોય કે ગરમ વધારે થઈ જાય. અને બીજી વસ્તુ કે માટલાની જે ફ્રેગ્રન્સ હોય, સ્મેલ હોય, તો એ પણ આમાં આવી જતી હોય છે. જેથી કરીને હું દર વખતે માટી લપેટું જ છું મસ્ત મજાની. તો એમાં શું કરવાનું, જો મેં મારા ગાર્ડનની જ માટી લઈ લીધી છે, એમાં પાણી નાખીશ અને મસ્ત મિક્સ કરીશ. અને પછી આજુબાજુ એનું લેપ લગાવતી જઈશ. અંદરની સાઈડે બધી જ બાજુ સારી રીતે માટીનો લેપ લગાવી લેવાનો છે. બહારની સાઈડે તમે જો કદાચ ચૂલા પર મૂકતા હોય તો જ લગાવવાનું. બાકી ચૂલા પર જો ના મૂકતા હોય તો બહારની સાઈડે લગાવવાની જરૂર નથી. બહારની સાઈડને કવર કરવાની જરૂર નથી. અને ઢાંકણને પણ આમાં માટીથી કવર કરવાનું. રીંગનો જે એરિયો છે એની નીચે તમે રીંગ ઉપાડીને કાઢી લેવાની રીંગને અને ધ્યાન કવર કરી લેવાનું. અને આ જે પોર્શન છે જેમાંથી હવા નીકળતી હોય એને છોડી દેવાનો છે. કદાચ જો એમાં થોડી ઘણી માટી લાગી જાય તો એને ક્લિયર કરી લેજો, જેથી કરીને તમારી જે હવા છે એ મસ્ત મજાની બહાર નીકળી જાય અને પ્રેશર જે હોય એ મસ્ત બનેલું રહે. આને તમે કવર કરી દેશો એ ચાલશે, બટ આને કવર ના કરતા, એ ખાસ ધ્યાન રાખજો. રીંગ હતી મેં ફિટ કરી દીધી છે. અને આની આજુબાજુથી જે બી માટી લાગેલી હોય, કંઈ પણ લાગેલું હોય એને સાફ કરી લેવાનું છે, જેથી કરીને હવા પાસ ઓન થાય. અને સીટીને ખોલીને ફૂંક મારી દેવાનું, જેથી કંઈ કચરું હોય તો નીકળી જાય. કે રીતે ફૂંક મારવાનું? જો તો બી આમાં થોડું બંધ થઈ જ ગયું છે તો પાછું ફૂંક મારી દેવાનું, જેથી કરીને કંઈક બંધ હોય. થોડુંક પોળું પકડવાનું અને અંદર મસાલો ભરાવાનો, દબાઈને ભરાવાનો, જેથી કરીને મસાલો સારી રીતે અંદર સુધી જાય.
અને પછી એને ફિલ કરીને સાઈડમાં મૂકવાનું. જો અમારું કૂતરું ક્યાં ફાફા મારે, હજી વાર એક એને જોઈ જ રહી છે કે મને ક્યારે ખાવા મળે. તો બધામાં જ આવી રીતે તમે ભરી શકો છો, ભરવા જ પડે. મકાઈ હજુ સુધી મેં ટ્રાય નથી કરી. જે લોકોએ ટ્રાય કરી એ લોકો કહેજો કે કેવી લાગતી હોય છે. અને બીજી વસ્તુ એ કે અમુક લોકો છે ને ઉપરથી જ મસાલો નાખે, બટ જે ટેસ્ટ આની અંદર પચીને આવે છે ને એ ઉપરના મસાલામાં નથી આવતો હોતો. અને કેમ નથી ભરાતું આજે? આને શું થયું? ભરાવું જ નહીં? કંઈ નહીં, આપણે દાબીને ભરશું. તો ત્યારબાદ પાપડીને બી સારી રીતે મિક્સ કરી લઈશું. અને ઓછી રાખી છે કારણ કે હું એ જ એકલી ખાવાની છું ને. આનું મોઢું જોઉં તમે, મોઢું કેટલી ભૂખ ભરેલી છે, કેટલી બહુ બધી ને. હા ને, એક કૂતરો તો બહાર ડોકા કાઢવામાંથી શું નથી આવતું. તો હવે જે આપણે કોલારના પાંદડાઓ છે તે મૂકવાની શરૂઆત કરી દઈશું. કેમેરાવાળા ભાઈને છે ને મારા મોઢાથી હું તકલીફ છે ને કે બતાવતો જ નહીં. આનું મોઢું બતાવી દે, આનું મોઢું સારું છે. સારું છે ને તારું મોઢું? ખાવાની રાહ ક્યારની રાહ જોઈ છે. ચલો કંઈ નહીં, આપણે ફટાફટથી મૂકી દઈએ. તો આની અંદર આપણે આવી રીતનું લેયરિંગ કરવાનું છે. અને કોલારું હું સારી માત્રામાં તોડીને લાવેલી હતી. આમ ફેલાવતા જવાનું. તો ત્યારબાદ જે બી શાકભાજી છે એને આપણે મૂકતા જશું. બંધ કરી. અને જે સાઈડની જગ્યા બચે છે ત્યાં પણ આપણે કોલરની લેયર કરતા રહીશું. આવી રીતના બધી જ ચારે કોલર મૂકતા જવાનું, જેથી કરીને બધી બાજુ જે કોલરની સ્મેલ અને કોલરનું જે પાણી છૂટતું હોય છે, આપણે આમાં એક પણ ટીપું પાણી નથી નાખતા હોતા. તો આખું પેક થઈ ચૂક્યું છે. અને આ જે ઉપરના છે સમૂના છે અને હજી 3 પાપડી મૂકવાની છે તે પણ આપણે મૂકી દઈએ. પહેલાં પણ આખું પેક કરી દઈએ. બંધ કરી દઈએ. કોઈના પાનથી આવી રીતે લાકડીને સીલ કરવામાં આવતું હોય છે માટલું. અને અહીંયા હું કુકરને સીલ કરું છું. માટલાની ચારે ઓર આવી રીતે બંધ કરી દેવામાં આવે. પણ આપણી પાસે કોલારના જ પાન છે, કમ્બોય આપણે ક્યાં ગોતવા જવું, એટલે આનાથી જ આપણે સીલ કરી દઈએ છીએ. મસ્ત ચારે ઓરથી પેક થઈ જાય અને બધી જ બાજુ ફ્રેગ્રન્સ રહે. આ લોક થઈ ગયું છે. તો આપણું કુકર મસ્ત મજાનું ભરાઈ ગયું છે. આમ તો આ માટલાની નીચે મૂકવાની હોય છે, પણ મેં વચ્ચે મૂકી દીધી છે કારણ કે કુકર છે. તો બસ એમાં 2 રીઝન હોય છે. એક તો અમારે ગામડામાં કહેવાતું કે ડાકરના માટે કાઢી ડાકર છે, એટલે આ ખાતા નથી હોતા. અને સેકન્ડ રીઝન એવું હોય છે કે આખું બળિયું ખોલો અને ચેક કરો ને કરતા આ ઉપરની પાપડી ચડી જાય એટલે નીચેની પાપડી બી ચડી જ જોતી હોય છે. તો એક એનું લોજિક છે. તો ચાલો આપણે ફટાફટ કુકરને બંધ કરી દઈએ. તો આપણું કુકર રેડી થઈ ગયું છે. હવે કુકરને મૂકવાનું છે ગેસ પર. હવે એનો ટાઈમિંગ તમને હું કહી દઉં તો 30 થી 40 મિનિટનો હોય છે. 40 મિનિટ બાદ જે પાપડી હોય છે એને ચેક કરવાની હોય છે. 99% એટલા ટાઈમમાં થઈ જ જાય છે. અને સીટી વગાડો તો 3 થી 4 સીટી. હવે તમારી પાપડી અને તમે કેટલું શાકભાજી મોટું રાખ્યું છે એના પર જાય છે. તો ઘણા બધાનો આગલા વિડીયોમાં ક્વેશ્ચન હતો કે કેટલા ટાઈમ સુધી ને કેટલી વિસ્તારમાં રાવી, તો એ 3 થી 4 જ હોય છે. હવે બીજું શું કહેવાનું, મૂકવાનું કુકર. ચાલો મૂકી દીધું છે કુકર. હવે 30 થી 40 મિનિટ રાહ જોવાની. એક બાજુ ચોખાના રોટલા થાય છે. તો મસ્ત એર કાઢી લઈએ, કુકર ખોલી દઈએ. અને પહેલા ચેક શું કરવાનું, આ પાપડી છીક નીકળી ગઈ. અને આ દાણો તમે જોઈ શકો છો કેવો મસ્ત ચડી ગયો છે. બધું કાઢીએ હવે. બારબુનું મોડું જો બારબુડાને સક્કરી જતું રહેતું હતું. આજે ગરમ લાગે તો બી થરવા દીધું કેટલા ટાઈમ. તો આવ આ પાપડી જો ને ઉપરની નહીં ખાવાની એમ કે બધા, એટલે આપણે નહીં ખાતા. જો સ્મેલ કેવી મસ્ત આવે છે. હા 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 હા. એમાં એ બહાર આવી મસ્ત કડકડતી ઠંડી. અને આપણે જે માટલામાં ઉબડ્યું રાખીએ ને તો એમાં થોડું કાઢવામાં ધ્યાન રાખવું.
કારણ કે માટલાની અંદર આ બધું સ્ટફ કર્યું હોય. આ તો કુકર છે એટલે ઇઝી પડે, પણ માટલાના મોઢામાંથી કાઢવું બહુ ધ્યાન રાખવું પડે, તો થોડું વધારે ટાઈમ માટે ઠરવા દેવું પડે. અને આ લોકોનું છે ને તે આમાં જ કાઢી લઈએ. આવી ચૂક્યા છે, પોઝિશન લઈ લીધી છે હમણાં. આઈ મારો હાથ અહીંયા છે તો જો રીંગણો 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 રીંગણો. અને આને તો એટલી ઉતાવળ છે ખાવાની કે પૂછો જ નહીં. અને મસ્ત મજાનું પાકી ગયું, ચડી ગયું. અને હા, મારા સાઈડ પણ આને બનાવતા હોય છે, અને મારા સાઈડમાં આને પોપટા કહે છે, જેમાં વેજ નોનવેજ બંને ટાઈપનું હોય છે. બટ આપણે સુરતમાં અને મોસ્ટલી વલસાડ સાઈડ જે મળે એ મોટા ભાગે વેજ જ હોય છે. અને તમે જોઈ શકો છો જે માટીનું લેયર હતું એ પણ કેવું મસ્ત સુકાઈ ગયું છે. અને નીચે જતાં જતાં બળ્યું છે. એમ તો નથી જ દેખાતું, પણ બળે તો સ્મેલ બહુ સ્ટ્રોંગ થઈ જાય એટલે ખબર પડી જાય કે બળી ગયું છે, લાગી ગયું છે. અને આ બાજુ હા, આ બાજુ જો ચોખાના રોટલા પણ મસ્ત થઈ ગયા છે. આ ઉબાડ્યું, આ રહી ગ્રીન ચટણી, આ રહી કોક. આમ તો બધા છાશ સાથે લેતા હોય, પણ મારું મોઢું ફુગ્ગા જેવું થઈ જાય છાશના લીધે, એટલે હું નથી રાખતી. તો ફાઇનલી ઉબાડિયાની થાળી મારી પાસે આવી ચૂકી છે. અને આવું હોય છે તારે અમથા કૂતરો, ખબર છે તને બી ભૂખ લાગેલી છે, તો ફટાફટ ટેસ્ટિંગ કરી લઈએ. તો આમાં છે ને મારું સૌથી વધારે ફેવરેટ રીંગણ, મીન્સ કે રોટલા સાથે મજા આવે. તો આમ રીંગણ લેવાનું, એની અંદર આમ ચટણી લેવાની, ખાસો ને જે મજા આવે એવું જ લાગે વલસાડ સાઈડ જ પહોંચી ગયા. પણ હા, એ વસ્તુ જરૂર છે કે એ બાજુના પાણીનો અને એ બાજુના વસ્તુનો કંઈ ટેસ્ટ જ અલગ હોય છે. જો કે આમાં પાણી યુઝ નથી થતું, કોલાનો યુઝ થાય છે, એટલે તો ટેસ્ટ થોડો ઘણો મળી જાય. પણ અમુક વાર હાથનો બી કમાલ હોય છે, તો એવું પણ હોય છે. તો શું થયું, તમે બધા બી જાઓ, ખાઓ, ઘરે બનાવતા હોય આ રેસીપીને ફોલો કરજો. અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કેવું લાગ્યું. અને શું ક્યાં જવાનું વલસાડ ખાવા એનો બી વિડીયો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ. બાકી કે ધરતી પટેલનો મારા બર્થડેનો વિડીયો છે, તો તે જોઈ લેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયો. શું કરવાનું, લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું. બાય બાય.